નમસ્કાર મિત્રો, ગોવા કોલિંગ ભાગ 2માં તમારું સ્વાગત છે. હું પ્રશાંત સથવારા પીજીએસ ડ્રીમ વ્લોગ્સમાં આપનું સ્વાગત કરું છું. બીજા દિવસે ફ્રેશ થઈ મસ્તી સાથે અમે હવે બધા નીકળી ગયા છીએ અગવાડા ફોર્ટ જોવા માટે. બીજા દિવસે અમારો નોર્થ ગોવાનો પ્લાન છે, જેમાં અમારી પિકઅપ બસ અમને લેવા આવી છે અને અમે મસ્તી કરતા કરતા બધા નીકળી ગયા છીએ અગવાડા ફોર્ટ. આજના એપિસોડમાં તમે જોશો અગવાડા ફોર્ટ અને સિંક્વેરિયમ બીચ, જે મિની અગવાડા ફોર્ટ તરીકે પણ ઓળખાય છે. તો અંત સુધી જોડાયેલા રહેજો. રસ્તાની ડાબી બાજુ તમે જે જોઈ રહ્યા છો તે છે કોકો બીચ. અહીંયાથી તમને ડોલ્ફિન જોવા માટે લઈ જવામાં આવે છે. અહીંયા 10 થી 15 માણસની એક બોટ હોય છે, જેમાં પર પર્સન 350 રૂપિયા એ લોકો તમને ડોલ્ફિન બતાવવાના લે છે. લગભગ 45 મિનિટની આ ટૂર હોય છે, જેમાં તમને દરિયામાં લગભગ 2 કિલોમીટર સુધી અંદર લઈ જાય છે. હવે અમે પહોંચી ગયા છીએ અગવાડા ફોર્ટ. આ છે અગવાડા ફોર્ટનું બહારનું માર્કેટ. અગવાડા ફોર્ટમાં અંદર જવા માટે એક વ્યક્તિ દીઠ 25 રૂપિયાની ટિકિટ છે. 12 વર્ષથી નાના બાળકો માટે ફ્રી છે. અગવાડા ફોર્ટ એક પુર્તગાલી વિરાસતની નિશાની છે. અગવાડા ફોર્ટની મનમોહક અને સુંદરતા પર્યટકોને અહીંયા આકર્ષિત લે છે. અહીંયા માંડોવી નદી અને અરબ સાગર આ બંનેનું સંગમ થાય છે, અને અહીંયા સૌથી જૂનું લાઇટ હાઉસ પણ તમે જોઈ શકો છો. આ કિલ્લાનું નિર્માણ 1609માં શરૂ થયું અને 1612માં વાઇસરાય અધીમ ડોમ વખતે પૂરું કરવામાં આવ્યું હતું. આ જ ફોર્ટની વચ્ચે એક વિશાળ કુંડ બનાવેલો છે, જેમાં 20 લાખ ગેલન પાણી જમા થઈ શકે છે. આ પાણીનો ઉપયોગ બહારથી આવતા જહાજોને પીવાનું પાણી પૂરું પાડવા માટે આ કુંડ બનાવેલો હતો. આ હતો ફોર્ટનો ઇતિહાસ. અને જો તાજી વાત કરું તો બાગી 2 પિક્ચરનું એક સીનનું શૂટિંગ આ ફોર્ટમાં જ થયું છે. આ છે અગવાડા ફોર્ટમાં આવેલું લાઇટ હાઉસ. અહીંયા ઉપર જવાની પરમિશન મળતી નથી. તમે નીચેથી ફોર્ટમાં ફોટા પડાવી શકો છો. આ છે ફોર્ટમાં જ આવેલો એક મોટો ગ્રાઉન્ડ. અહીંયાથી તમને અરબ સાગર અને માંડોવી નદીનો સંગમ દેખાશે. આ જે જોઈ રહ્યા છો આ છે અત્યારના જમાનાનું આધુનિક લાઇટ હાઉસ, જે અગવાડા ફોર્ટની બાજુમાં જ બનાવેલું છે. અને આ છે અરબ સાગર.
અહીંયાથી તમને મનમોહક દ્રશ્યો દેખાશે. આ એ જગ્યા છે જેની અંદર 20 લાખ ગેલન પાણી સમાવી શકાય છે. સવારે 9 થી સાંજે 5:30 સુધી આપ આ ફોર્ટની મુલાકાત લઈ શકો છો. લગભગ 1 થી 1.5 કલાક જેટલો સમય લાગે છે. હવે અમે નીકળી ગયા છીએ સિંક્વેરિયમ બીચ જવા, જે કહેવાય છે મિની અગોડા ફોર્ટ પણ. તો ચાલો મિત્રો, હવે આપણે જઈશું સિંક્વેરિયમ બીચ. હવે અમે પહોંચીશું સિંક્વેરિયમ બીચ. હા, અહીંયા પાર્કિંગની સમસ્યા હોવાથી જો તમે બસ અથવા 4-વ્હીલરમાં હશો તો તમારે તેને દૂર જ પાર્ક કરી અને થોડું ચાલતા જવું પડશે. આ છે અહીંયાનું રોડની બાજુમાં બનેલું પાર્કિંગ, અને આ છે પાર્કિંગના ભાવ, જે 4 કલાક માટે જ વેલિડ હોય છે.
આ છે સિંક્વેરિયમ બીચની પાસે જ બનેલું તાજ ફોર્ટ અગવાડા રિસોર્ટ એન્ડ સ્પા. આ અહીંની એક બહુ જ મોટી પ્રોપર્ટી છે. મિની અગવાડા ફોર્ટ સિંક્વેરિયમ બીચમાં અંદર દાખલ થતા ડાબા હાથે તમને આ વાદળી કલરનું બોર્ડ દેખાઈ જશે. તેમાં તેનો પૂરેપૂરો ઇતિહાસ લખેલો છે અને અહીંયા પ્રવેશ માટે કોઈ જ ફી નથી. થોડા જ અંદર આવતા તમને આ નાના મોટા સ્ટોલ દેખાઈ જશે, જેમાં ઠંડા પાણી, કોલ્ડ ડ્રિંક્સ અને નાસ્તો, નારિયેળ પાણી આ બધું તમને ત્યાં આસાનીથી મળી જાય છે. આ છે સિંક્વેરિયમ બીચનો સૌથી પહેલો નજારો. હવે જો આ બીચની વાત કરીએ તો નોર્થ ગોવાનો આ સૌથી પહેલો બીચ પણ કહેવાય છે. આ ફોર્ટની ખાસિયત એ છે કે જ્યારે તમે આ ફોર્ટની વચ્ચે આવો છો તો તમે વચ્ચે અને તમારી 3 બાજુ સમુદ્ર હોય છે. આ બીચનું પાણી એટલું ચોખ્ખું છે કે તમે અંદર પડેલા પથ્થર પણ આસાનીથી જોઈ શકશો. ભીડભાડવાળી જગ્યામાં આ બીચ હોવા છતાં અહીંયા પબ્લિક બહુ જ ઓછી આવે છે. આ છે ફોર્ટની વચ્ચેનું એરિયા. અહીંયા તમારે આવી બંને બાજુ સીડી છે, ત્યાંથી તમે ઉપર જઈ અને આ નજારો જોઈ શકશો. ફોટોગ્રાફી અને સેલ્ફી પોઈન્ટ માટે બહુ જ બેસ્ટ જગ્યા છે. આ જે સામે દેખાઈ રહી છે તે છે તાજ હોટેલ. તાજ હોટલની બાજુમાં પણ એક વ્યૂ પોઈન્ટ આવેલો છે. ત્યાં પથ્થર ઉપર પાણી અથડાઈ અને મોજા જે ઉછળે છે તે પણ એક જોવાની અલગ જ મજા છે. હવે ત્યાં જઈ તમને એ નજારો બતાવીશ. આ છે વ્યૂ પોઈન્ટ. અહીંથી તમે દૂર દૂર સુધી સમુદ્રના નજારા જોઈ શકશો. દૂર સુધી તમને માત્ર પાણી અને પાણી અને દૂર ઊભેલા જહાજ આ તમને દેખાશે. દરિયામાં જ્યારે ભરતીનો સમય હોય છે ત્યારે આ એ જ જગ્યા છે ત્યાં લગભગ 5 થી 10 મીટર સુધી પાણી પથ્થરોને અથડાઈને ઉછળે છે.
સિંક્વેરિયમ બીચની મુલાકાત લીધા બાદ હવે અમે નીકળીશું અને જઈશું અંજુના બીચ. તે બીચ પણ લાલ પથ્થરોથી બનેલો છે. તો મિત્રો, આવતા એપિસોડમાં તમે જોશો લાલ પથ્થરોની બનેલો અંજુના બીચ. મિત્રો, મારા આ વિડીયોને લાઈક કરજો. તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આપના મિત્રો સાથે આ વિડીયો શેર કરજો. જય હિન્દ, જય ભારત.